જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા ભાઈ રમેશભાઈ. નમસ્તે મિત્રો. આજથી એક ચેનલ શરૂ કરવાની છે જે સિનિયર સિટીઝન યાને કે વયોવૃદ્ધ. અહીંયા અમે સવારના આવીએ છીએ અને બધો યોગા અને હળવી કસરત કરીએ છીએ. હા, એટલી ફર્સ્ટ ક્લાસ જગ્યા છે આ બગીચો. હા, ખાલી તમે એક લટાર મારો ને તોય સવારના તમને ઓક્સિજન મળી જાય. અહીંયા કર્ણપ્રિય સંગીત ચાલુ હોય છે. હા, પહેલાં તો અમારા ગ્રુપની અંદર 15-17 જણા હતા, પણ ધીમે ધીમે આ કોવિડ આવવાથી ઓછા થઈ ગયા છે અને અત્યારે અમે 5-7 જણા અહીંયા આ બધું યોગા કરીએ છીએ. ખાસ તો હાસ્ય યોગા, બધાને આનંદ આવે ને એ જ કરીએ છીએ. હા, આ અમારી જગ્યા છે, અહીંયા આવી ગયા છે. હા, અને જો હાસ્ય યોગા ચાલુ છે. આવવાથી અહીંયા આવીએ એટલે તરત હાસ્ય યોગા શરૂ થઈ જાય છે. હા, એ જય શ્રી કૃષ્ણ. કેમ છે વિનુભાઈ? મોજે મોજ ને? એમને આનંદ મોજ કરવા આવીએ છીએ અને આપણે બધાનું સ્વાસ્થ્ય સારું રહીએ એટલા માટે ભેગા થાય છે. બાકી હું તમને નથી ઓળખતો, વિનુભાઈને નથી ઓળખતો, મારા ભાઈના ભેગા બિરલામાં હતા. આ તો અમારા જૂના સારું સંભાળે એને તો અમે નાનપણ જોડે. શું કેવું તમારું હિંમતભાઈ? કંઈક તો બોલો. બે શબ્દો કહો. હા, અહીંયા આવવાથી ફાયદો થયો ને કે આવ નુકસાનમાં જ થયો? ફાયદો જ છે. હા, અહીં આવવાથી મોટા આયુષ્ય વધી ગયું, નિરોગી થઈ ગયા. ડાયાબિટીસ ઓછું થઈ ગયું ને કે હતું જ નહીં? ના એ કાંઠે આવ્યું હતું એમ ને? હા, તો અહીંયા આવો ને એટલે કંઈ ના આવે એમ. બોર્ડર ઉપરથી વયું ગયું. તમે કહેતા ને ઓલા બ્લડ ટેસ્ટ કરાવ્યો તો બોર્ડર ઉપર આવ્યું છે. એ બોર્ડર ઉપરથી ભાગી ગયો આને જોઈને. આ તો યોગ કરે છે. કમલાબાગને જોઈને ભાગી હવે અહીંયા આવવાથી આપણે એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હા, તો ઘણા લોકોને હું કહું છું કે ભાઈ તમે લોકો અહીંયા આવો. યોગા ન કરો તો કાંઈ નહીં, ખાલી એમને ખાલી ફરવા આવો ને તો પણ એમ અહીંયા મજા આવી જાય છે ને. થોડાક મોડા જૈનમાં નકર આપણે નાનપણથી શીખા હોય તો આનાથી સારું કરીએ તો શીખા જ ન હોય. અત્યારે ત્યાં સ્કૂલો બની ગઈ. પતંજલિમાં જાઓ તો બધાય બાળકોએ કરે. આપણે હવે આપણું પતંજલિ અહીંયા જ આપણું એમ નિશાળમાં ખાલી આમ તાળી ચડાવે એક્સરસાઇઝ. એમાંય પાછા છુટ્ટી મારતા હોય દિલ્હી મારતા.